ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે ગમાતના પંચવારો સ્વભાવરો જય માતાજી કોનો ફોન આવ્યો પાછો હાલો હાલો જય માતાજી બુવાજી બોલો બોલો બુવાજી બોલો કીધું ગોમતી કિરણ બોલું ગામમાંથી ઓવા વચમાં તો વગરામાંથી ફોન આવ્યો તો એવો હા બરાબર બરાબર હા તો હું કહેતો તો બોલો બોલો કે તમને ભેગું થવું હતું મારા હાલ તો જો બેટા હા બોલો હવે ચૈત્ર મહિનો સાલા છે નવરાત્રીનો ટાઈમ સાલા છે એટલે મારે રમેણોમાં દોઢસો મળે છે ને બધાને દોડ આપવા જવું પડે છે બરાબર બરાબર વચમાં મારો લગભગ ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો તો હા એ વાઘુજી હોય કારણ કે એક ભૂત વળી ગયું હતું એક ભાઈ હિરોઈન ને બરાબર એ વાળી આવ્યો હું એવું ઓહો મૂળો વાળ્યો તમારું નામ છે એટલે આ તો કીધું મારે થોડી તકલીફ હતી તે કીધું ભેગો થવું ને વળી તમે નિરાકરણ લાવી આલો તકલીફ છે ઓવા ફોનમાં કહીએ કે એવું છે તો મૂળો વાળ દઉં ના હું ઈકણ આવીને જ કહી દઉં હા હાર 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 કે જે બધે મારા ગોવા ને કરવાનું છે આ તો શાણા હું ગોવા બ્રિજ કરો ને હા હા ઈ કના થોડું વાળવાનું છે કે મોણો તો ધૂમ ધૂમ બધું પેલી ફળ દી યાર બરાબર હા એ સારું જય માતા જય માતા ભાઈ હા વિષ્ણુજી છોકરોનો ફોન આવ્યો કે સર બાબુજી અમારે તકલીફ છે જોઈએ એટલે આપણે તો ભાઈ સેવાનું કામ તાળ્યું છે આપણે રૂપિયો લેતા નહીં હોશ થાય તો ઠીક ના થાય તો પછી આપણને એ રંકા વાત જ નહીં કરવાની હા જય માતાજી જય માતાજી બુવાજી જય માતાજી સુખી થો બેસ હું કીધું આજ તો ઘેર નહીં મળું તાર આજ ઘેર તો બેટા હા હા દિવસ સુધી રમેણ હોય ને બધા અમુક ખાલી રાતે રમેણ હોય ને પેલું હોય બધું મારો એટલે આ તો બધું તમારા દિવસનું કોઈ કોમ હોય કદું ઘેર નહીં હોય ઉજાગરા હોય એટલે મારે થોડી ઘરમાં તકલીફ છે તે તું લાવ એવું પણ જતો બધી હરખાઈ નહીં પૈસે ટકીને બધું કોણિયા લીટકું ફરે છે હું જોયું નહીં હજી એ ડેટકું ફરક પણ તમે કહો પણ જોયું નહીં મેં ડેટકી તો સાત ડેટકો થા હમ અને તઈ છોકરો ડેટકી ડેટકા કોણિયા તા માટલી મેલી છે માટલી ઉપર સાઈની ટોકી છે પાણી ભર્યું છે પીવાનું હમ બોલ દુઃખ કોઈ શું શકે તારે બીજું એટલે ઘરમાં પૈસે ટકે હરખાઈ નહીં પછી મડવાળા બહુ આવે છે ઘરમાં મજા આવે છે એટલે બધા બીમાર પડે છે ને બીમાર હમ ખાવામાં ધ્યાન રાખો મજૂરી દબીને કરો તોય હું તને જોઈ આવ્યો હાલ તો ટાઈમ નહીં પણ જે દાળ તને બોલાવું એ દાળ તું આવજે બેઠક રાખશું તે એક દાડા આવ માર ઘેર તું બોલ ઘેર નહીં હોય હોય ઘેર બધાને કીધું જ છે મેં કેવું વાંધો નહીં તો તારે પૂછ્યા જાય નથી કાળમાં બેહવું સૂપમાં બેહવું ભોવાનું જોવું પડે આ ટાઈમ આલો તમે જે દાડા ટાઈમ હોય એ દાડા હું આવું 3 તારીખ 10 વાગે આવો 3 તારીખ 10 વાગે હા સોમાશી ચો બે સોમાશી ચો ઘડ્યું બરાબર બરાબર ચાલ હા તમે હા શું કીધું પેલું જોઈજે ડેટ કાનું હા એ તમે ચોખવટ કરજો જે હોય હો જી ચાલી જાય તું જોઈ લે જઈને હા હા ના ના બસ પૈસાનો પોણી કરાવવું છે દવાખાને ભરાવો આ મને દેખાતું હશે દેખાતું નહીં કેટલા દવાખાને બતાવી તો કોઈ ખબર પડે છે ડોહા પણ મને ના દેખાવું હશે લૂસ કરું છું જો કે લૂસ તે મને કે આ દવાખાને બતાવવા જઈએ એ જ્યાં વિસનગર જી આયા મેહોણા જી આયા હવે છેલ્લું અમદાવાદ હતું એ બાકી હતું એ પૂરું કર્યું હવે શું જવું તો દિલ્હી તારે બતાવવા કે હશો અંતે દાદી ગમે તો જીવ ચમ આણવાળી હન હું એવું કહેતી ડોહા તારી વાત કોઈ હોભળી નહીં તું જવા દે ને હેડ ને નહીં દેખાતું ડોહા મને બેટા
ભાઈ તને તો હશે હમુરદો અંધાપો આવી ગયો છે માન બે ચમ લડો છો અલ્યા કંટાળો લવરાવે છે આટલી ઉંમર લ્યા આટલી ઉંમરમાં હું કા લડો છું એમ કહું છું હું ના લડે બેટા મને અલ્યા પૈસાનું પોણી કરાવે છે લે મને બહાર રહીને સમું થયું અલ્યા પછી એનું હશે દેખાતું નહીં તો મને બધા જેટલા દવાખાને ફેવરા છે હવે મેં સમાચાર હોભળ્યા હતા કે મેઠાબાને પેલો ડોશી છે ને કીવો ને દાડા નહીં દેખાતું રાતે દેખાય છે અલ્યા રાતીએ થોડું દેખાશે દાડા હમુરદી નહીં પાડતી બોલો હમુરદી નહીં પાડતી બોલો અંજે જવાય છે એ મને તો સારી દવા બવા કરાવો કે અલ્યા આ દવા તો જોજે આ રિપોર્ટ કટાયા છે કશું આવી છે ડૉક્ટર સાહેબ કે આ જોજે કેટલા બધા રિપોર્ટ છે કશું નહીં કે આ બુન્નામ કી અરે રિપોર્ટમાં કોઈ નહીં કશું નહીં આવતું જીરું બતાવે છે પણ એક કામ કરો કે જો આપણે તો દવા ને દુવા બે બંને મોનો નાવ છો હારા ઠેકોનો છો બતાવો કોકના પહાણ ભૂવા પહાણ એટલે ભુવાન બતાવવાનું ભૂવા જોડે બતાવો હોય આપણે તો બધું માનવાનું જે આપણા માફક આવે એ ખરું આપણે જે કોમ લાગે એ અલ્યા વાત સાચી છે પણ અમારે એવું કોઈ વ્યવસ્થિત જોવો કે અમારા એરિયો અમારા ભાઈ છે ભૂવો પણ કશું ઠેકોણું નહીં બોલો પેલા વાઘુભા નહીં હા એ ભૂવો એક નંબરના ભૂવો છે પાછા મારે થોડું ઘેર તકલીફ હતી કે તે મારા ઘરવાળો કીધા ને જા બેટા તું જીએ તો હું હાલ જ ઈકણ ભેગો થઈને આવ્યો બાકુજી પેલા વેસાજી ને હા એવું છે અરે એ તો અત્યારે તો નરવાની હતા ચૈત્ર મહિનામાં એમાં તો એક દાડો નરવાની હતી એવું? એવા ભૂવો છે તો હા તાણ. અને તમારે મટી જાય કમ્પ્લેટ મટી જાય જો એટલે પણ- એવું દુઃખ હશે ને કોઈ તો બધું મટી જાય એમ પણ તમે ગમે જે દવાઓ કરાવશો તો દવાથી નહીં મટે પાછું એટલે આપણે બધું માનવું પડે એમ કેવું મેડમ અને આપણે કર્યા હું વાંધો છે એમ કેવું છે સાચી વાત આપણે જેનાથી મટે એ ફાયદો થાય એ જ પેલું બેટા મારા સારું એકડ જવાનું ઓછું એટલે પછી સારું ડાયરેક્ટ તો પછી શી રીતે વાત કરવી મારે જે ના હોય તો પછી તમારે જવું હોય તો મને બોલાવજો હું તમારા ગાદી આવ્યો એવું હાઉ કશું હતું નહીં હેડ બેટા આપણે પૂછ્યા જાય છે કદાચ ફિનાઇલ મટતું હોય તો કશું હતું નહીં તાર માન બે અમે નક્કી કરીએ પછી એવું હોય તો અને આપણે દવાઈ કરાવવાની ને એ કરવાનું બધું કરવાનું સાચી વાત છે બેટા જેનાથી મટે એ ખરું આપણે તો હા આપણે તો દુઃખ તો ગમે તે આશરો કમમાં આવી જાય હા એમ સાચી વાત છે બેટા તને દવાથી તો કોઈ ફરક જ નહીં પડે આજ સુધી કોઈ ડોક્ટર દવા આપી દો મને રૂપિયા 50,000 ખર્ચો કરે બોલ ના ના એટલો ટાઈમ મારો સારો ટાઈમ મારો હાર હા હા તને હું અમાર ચાલુ હા સમાચાર આવજો તો જવો તો હું આવ્યો ગાદી લે હેડ આ દવા કોણથી ના મટત વળી નથી મટતો તો એ આપણે કરીએ આશરો કરીએ એ જો જોઈએ તે તને હું નાટક કરું છું તમે મને બોલ બોલ કરો છો આખો દાળ મારું લોહી પીવો છો પણ તમને એવું નહીં થતું કે મને દુઃખ થતું હશે મને દુઃખ થાય છે મને ખબર છે મને નહીં દેખાતું કેવું થાય છે આમ તમે સેજ દૂર પડો આંખમાં તો કેવું થાય થોડી વાર માટે તો એ વખત દોડી ખાધી હોત તો કદી એ કશું ના થોત આવો દોડીને દોડીને દૂધ તો નહીં પાવતું જ્યાં હોય ત્યાં તો પાલક નાન તેન બધું એવું લઈને આવો છો ને તને ઓછો માટે એવું ખાવું પડે હવે બોલો બોલો જય માતાજી હા 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 એ પત્રિકા મળી મને ઓ કોઈ ના યાર આ રમેણમાં જોતો જો કે હાલ તો એક દાડો કરીને જપ વાયદો નહીં હાલ જ આવ્યો તાણી યાર હા એ પત્રિકા મળી તમારી આપણે 4 તારીખ છે ને હા 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 કશો વાંધો નહીં તો તારે તમારે હું એટલું ધૂણ્યો કે તમારા તે તારે કોઈ ભૂવાની બીજી જરૂર નહીં પડે બીજા ભૂવાનો વારો નહીં આવે યાર હા આપણે તો સીધા 52 કણનું વેણ હો દોણા એકી મુઠ્ઠી નાખનારો ભૂવો તો હવ હા કશો વાંધો નહીં ચિંતા નહીં કરો તે તાર આવી જવું એ તો મારા બીજા 2-3 ભૂવા છે અંગાજ લેતા આવ્યો સારું સારું એ જય માતાજી હા શેવભાઈ હાય કહું છું હમણાં ઉઠ્યા સારું છોડ્યા અત્યારમાં તો આવ્યો છું 4 વાગે આવ્યો છું અડધો કલાક ઊંઘવા મળ્યું રમેણમાં જોતો રાતી એવું હતું એમ હું હતું કે પોપડો હા મારા કાલની ભે દેતી નહીં તે મને ના હોય તો દોરડો કરી આલો રાતી છો મંજીરા વગાડવા તો છો ત્યાં તરમાં નીકળી પડ્યા ઉઠે એવા દોયડો કરી આલો રાતી આ બનવાય ના માટે હાલ એક તો કંટાળીને આવ્યો છું રમેણમાંની પોપડો જેવું ભાઈ રાતે તમે ઘેર હો છો અરે એ તો ટાઈમ લઈને આવવું પડે તને મારે તમારે ઘેર હોમાંથી આવવાનું એક તો તમારે સારું કરવાનું પાછું હું તમારે ઘેર હોમાંથી આવું પોપડો ભાઈ રાતી આવવાનું લેજો પોપડો ભાઈ અત્યારે ઊંઘવા દે મને આપણા 2 ઘરોમાં તમે કશું કામ કરો છો આમ કશું કામ કરો છો એટલે હરખો જાત તમે હાલો છો એટલે હાલે તો છીએ વાંથી છો હરખો તો તમે ઉઠો એવા હેડ્યા આવો છો એ તો અગાઉ જાણ કરવી પડે મારે જેટલી પત્રિકાઓ ઘેર પડી રહી છે કે આ પાછી હાલ બીજી આવી પોપડો હોક પત્રિકાઓ તો ઢગલો આવી પણ મારા તો દોરડો કરી આલજો હરજો બે કૂદમ કૂદ કરે છે તો તઈને કારણ કે રાતી આવજી જા મને ઊંઘવા દે જ ગયું. અલ્યા તમે ઘરમાં પેલું એ કરતા નહીં બહાર ગમે જેટલો નાકો શીરો હું પેલું મતલબ કયો
એ તો એવું જ હોય ઘેરવાળા હરખા રોજ તો બધું થાય કે એ તો ટાઈમ આબુ પડે ખાટા એમને એમ ના નીકળી પડે હવારમાં દાંતન કર્યા વગર ઉઠે એવા નીકળી પડ્યા દોયડો કરી આલજો અલ્યા. લોકો 10 દાડા પહેલા નોંધાવ છે અલ્યા ઘરમાં તો ના નોંધાવાનું હોય તાણ પછી ઘરનું પૂ શું કોમમાં આવે તાણ નવરો પડે તાત્કાલિક માણસો ના પેલું કરી આલે તો બસ આવજે તા ઊંઘવા દે ને પછી હેડ સારું હેડો કશો વાંધો નહીં ઉઠું સેવા હેડ્યા આવે છે ને કે ઘરમાં કશું કામ કરતા નહીં એ વાયક આયો અડધી રાતનો એ ભુવા દુનિયા નદીની રે તમો ભુવા દુનિયા નદીની રે તમો એ દાન ઉગ્યો આનંદમો ભુવાજી હાથ ધોતો તો ખાઈને હું હાથ ધોતો કેમ તમારા આવી લુગડો ધોવાનું લુગડો શું ધોવું આ પેલા બધો પડે ને છું એમ સાઈડમાં મેલ્યા છે હું તો ખાઈને હાથ ધોતો તો ભાઈ તમે મુભા આવી ગયું હું જૂઠું બોલ ભૂવો થઈ જૂઠું બોલે નકોમ પડે કે ના ના હા ભુવાજી એક વાત કહેવી હતી તમે હા વાત કહેવી હતી ક્યાં હા ક્યાં આવશે ભગવાન મેં નહીં આવતું ને કોઈ ધ્વનમાં જોયામાં આવે છે કોઈ નળગત નળે છે કોઈ વસી નળે છે કોઈ માણસ નળે છે એ બધું જોયામાં આવે છે તમારે આમ જોજો આમ વિચાર આમ બરાબર વિચાર કરી લ્યો આમ કોઈ દેખાય છે આમ હટ બુઆજી ખમા ખમા ભાઈ ખમા કોઈ દેખાય છે 40 વર્ષ થયો તો હગું છું નહીં ભાઈ હા બૈયા હા ટેબા વાળું હેતર દેખાય છે ભાઈ હા ખાડા વાળું હા એમાં કોઈ છે જે સહી મોત થતા ને હા નારું હેડ્યું જાય છે નારું કૂદીને તમે પાર કરો હા એક તબેલો આવે છે હા સાચી વાત રાઈટ રાઈટ હો રાઈટ છે તમે કે બધું રાઈટ અને થોડો ઢાળ સરો એટલે ઢાળ ઉપર એક મકાન છે સાચી વાત છે મકાન નહીં આમ થોડું ચાપરા જેવું એમ કે આમ ડાળ. તો તને ખબર અમે તો જેટલું જોઈએ એટલું જણ નહીં હા પછી બીજું ઝાડ કોઈ દેખાય છે બોયડી છે કહું છે વગદો છે તો મો પારખો લેનારો છું ભાઈ હા હું ડાયરેક્ટ ના કહી શકું અભાર હા, તીન. એક દારો મારા એના માટે એક દારો મારા ઘેર આય હા હું જોઈ લઉં તને તું છેટલામ સી છેટલામ નહીં હા પછીની વિધિ થાય મારા ઘેર બેઠક રાખો તમે તું તારા ઘેર બેઠક રાખે મારા ઘેર રાખે કોઈ ચિંતા નહીં હા. તારું બીજું સોગવડ કરી આલું ફાઇન. અને હગું પાકા ભાઈએ કરી આલું ગમે તે કોક કરો પણ મારે હગું થવું જોઈએ બીજું કશું નહીં થઈ ગયું હા પાક્કું હા હા હો હા જય માતાજી રામ જય માતા. હા ભગવાન તો હગવાળા લોહી પીતો છે ને દેવગતિ વાળા લોહી પીતો ને હગો ના થાય તો આ હું હાથે કરી ઉપરથી કંટાળ્યો છું લુગડા ધોઈ ને હાર્યા કીધું હગું થતું નહીં 40 વર્ષ થયો આવા પટી આવા હગા ના થાય અરે માતાજી અને ખાવાની વાર લાગે એવી છે આપણે છે શાક બનાવવાનું છે હવે એવું તૈયારી છે? કરું છું ખાવાની આમ તો હું હેતરમાં જી આવત એટલે કહું છું તે જતા જતો તો ખાવા બનાવી દો હા તો હેતમ જાઉં હેઠ હું બરાબર અને હા બેટા આવ્યો જો તમે સમાચાર મેકલા તો મૂકું તમને હેડો આ નરવો તો જતા જઈએ તમે પેલા ભુવાજી પણ તારે આવી ગયા ઘેર તો હશી જ નહીં ભાઈ હું તને પૂછું તો પછી ઘેર જઈને ટોપું પડે એવું નહીં થાય ને જીવે તો ખરા સાચી વાત છે લ્યા રાતે ઓને જો તો રમણમ જવાનું હોય છે દાડા તો ઘેર જ હોય છે લગભગ. હમણાં તો પાછું ચૈતર મહિનો ચાલે છે કે એટલે પણ દાડા તો ઘેર જ હોય છે એવું છે એ હેડજી બેટા હું તો કહું છું હેડજે નથી મટતું હોય આપણે તો હું તો કહું છું એ કરવા તૈયાર છીએ આપણે તો અને જો મેઠા બાર એ કદાચ તમને તો બંધાય ને કોઈ હમ. પછી તમારા જે ભાઈઓ છે ને એને બોલાવવા પડે કશો તો નહીં તમારે દુઃખ મટાડવું હોય તો હા એ તો વાત સાચી છે ચાલ પછી. કારણ કે તમારી વાત સાચી છોકરા હો તો આપણે તો ભુવાને પણ એ કેમ કરવું પડે હા એ તો છે આપણે કરવા તૈયાર છીએ હા, લેવડો. એ જે કહે ને હા. જો માર તો ડોશી ના હોશે ભારતી થઈ ગયેલું કમ્પ્લીટ આપણા દુઃખ મટાય એટલે મોનવાનું હા હા નકર નહીં મોનવાનું ગુણ શેડી પૂજા છે હા. બરોબર છે ચાલો પછી. આપણે કોઈ એવું નહીં પણ કહેવાનું મતલબ મટવું જો અને ડોશી કહું છું તણ શાક બનાવવાનો વારો થાળો તણ આપણે પેલા જે તૈયાર થઈને આવ્યો છે જો જવું છે. પેલા વાઘુજી કોણ વાગો બા. હા ભુવાજીને કહું? ઓહ.
તે હેડો કે તારે હેડ ને બધો ટાઈમ હોય સન સન પછી માથું ફાટી જાય છે રોજ દુખાવા કોઈ દવા જ નહીં હાલતી કોઈ અલ્યા કાલે કે લમડા દુખી છે ને એવું કરે છે બધું મટી જાય લે એ હાલો એ જ બતાવી ફોન ચાલુ રાખજે ભાઈ. હે માતાજી. હે જય માતાજી. હે મારી માળીઓ. ચાવ રાખ જોઈ લો હેડ. એટલે છોકરાના પેટમાં દુખે છે. દવાખાને લઈ ગયા હતા. શું કીધું ડૉક્ટરે કીધું? દવા આલી પણ મળતું નહીં. બોલો જો માતાજી કોઈ દેવગતિ દુઃખ હોય તો પકડાતું હોય તો દોડાલજી. બરાબર તૂટેલો આવ્યો કહું છે. ચાવ રાખો ચાવ રાખો દોડાલો. દેવગતિ તો બંધાતું નહીં. તમે રૂબરૂ મુલાકાત કરો. રૂબરૂ આવવા પછી વાત થાય. ચોખવટીમાં થાય. હો રૂબરૂ મુલાકાત કરો તને મેળ આવો. એ જય માતાજી. જય માતા. આવો ભાઈ આવો આવો. બેહો બેહો બેહો. ચાલો જય માતાજી. હા હાલો મેં કહો બધે રૂબરૂ મુલાકાત કરો. આવો 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 બધામાં મજા શું છે કયો ભાઈ તમે આવ્યા હતા ને એટલે હું તો આવ્યો તો યાદ તમે કીધું તું તું બરોબર છે. એટલે પછી હોવાને થોડીક તકલીફ હતી ત્યારે હું આથી જોયો એટલે મને હોમાં મળ્યા ના હોતા આપણા ગામમાં પેલા વાઘુબા ભૂવો છે તે સારું સારા ભૂવો છે તે તમને જોઈએ આલે કોઈ વન તકલીફ છે થોડી. બરોબર બોલો તકલીફ પહેલા તમારા પાસે જોવું છે. હા મારા પાસે જોવો ને. બોલો બોલો. કહું છું મારા ડોશીને દવાખાન બધા બતાવ્યું આપણે બધી જગ્યાએ બધો દવાખાન એવું થયું છે. પછી દેખાતું નહીં એટલે સારું હવે રિપોર્ટમાં કશું આવતું નહીં. ડૉક્ટર એમ કહે છે કે ભાઈ કમ્પ્લીટ જ છે તો હવે સારું શું મજાતું નહીં શું થયું છે મને આવું બોલો. એટલે યુવાને ઓછે દેખાતું નહીં. હા હા અને દવાખાનામાં જે રિપોર્ટ કઢાવશે ને એ રિપોર્ટની અંદર કશું આવતું નહીં. એટલે દવાની કોઈ ખબર પડતી નહીં એના કોઈ કશાથી મળતું નહીં. હું કીધું હેડો આપણે ભુવાજી ભાંજીએ ને કોઈ હોય તો તમારે બધું માનવું પડશે કોઈ વળી નીકળો તો રિપોર્ટ નોર્મલ આવે છે. તૈન આવી છે. ઓહો ઢગલો પડી ગયો. હા તો બહુ છે. કોક આખું બાજુ ઓટી હોય ને ભાઈ એટલે એમાં જલ્દી વેણ વધારવા આવવા નહીં. બે તો વેણ સર ભાઈ તમે તઈને ભાઈ ખરા? હા ખરા જ કે તને ભાઈ તો ખરા ખરા પંજવાળો છે બાબરો કહું છું તને ભાઈ જો ને ટેકરા ઉપર કુંડી છે ને કુંડીમાં પાણી આવતું નહીં લ્યા. હા એ છે એ વાત સાચી. જે હોય કહેજો પાછા. હા એ તો છે પોણી ટેકરા પર ઘર છે એટલે એવોને ખબર પડે અદન કુંડીમાં આડી પાટલા ગોભરોની છે એટલે પોણી એ બાળ ને કરવા દેતી નહીં. લાઈનો તોડી નાખ આજુ કા ગોટું ભાઈ હું નામ તમારું બોલો બોલો. એટલે પોણી તો અમે નહીં સારું આવતું એ સરતું તમારું નામ મારું નામ મેઠુજી છે. મેઠાજી હા થઈને ભેગા ભાઈ થઈને આવો હમ તો વાતની સોખવટ થાય. એવું છે કા પેઢ્યોનું પૂરું થઈ જાય એવું છે. એવું છે હા, મારી હાહડી મોઢા આખો દાવ લોહી પીવું છે. ના રહેવાનું આ તો બધું છે. હટ! ખબર પડી કે ત્રણ ભાઈ ભેગા
ખાઈને વેકાણ આવો તો એનું પેલું કે નિકાલ નીકળો, એવું છે નિકાલ થાય એનો. હા. નકર પછી તમારે દુઃખના દુઃખ જ રહે એમ. એ કશું હતું નહીં બુવાજી, એવું હતું અમે ત્રણ ભાઈ ભેગા થઈને આવી, બીજું હું મોશોનું ટોળું મારા ઘેર હારું ભમ ભમ કળસ. પેલા તઈ સારું મોશો હતી અને જો આ પાછળથી મોશો લઈને આવ્યા હોય અને એમ કહેતી હોય જે હોય તો વેનાલજી તું ઉડાવ નાખ પછી ના શેનું લીધું રે આ શેનું દોણા નાખ્યા બુવાજી? ખોટું ના લાગે તો કહું, હા ખોટું ના લાગે તો કહું, હું બધું જોનાળો છું. ના એ તો હવે જે હોય. જે હોય કઈ જો રીતે ટાઈમ ઓછો છે તમારે ત્રણ ભાઈઓને લઈને આપવાનું છે. આ મોશો અંગાત લેતા તો એવું છે શોર્ટકટમાં કહી દઉં અને ફરી મોશો ના આપી દઉં. મારા પાઠ પવિત્ર પાઠ છે. પણ એ પહોંચ્યો ચો લઈ ગયે મેં કયો રસ્તો કાઢો કોક તમે એનો. રસ્તો આ જાય તો જતી રહી. કશો છે અમે ત્રણ ભાઈ ભેગા થઈને આવ્યો. હા, હા હું કીધું તેમ હું જતો હા હા. તમે જો મેડમ હું માં થોડું જોરાવું છે એ હા. કેવું કરું. ભુવાજી તમને શું લાગ્યું આમ દુઃખમય મગજ? દુઃખમાં ભાઈ વન ત્રણ ભાઈઓનું કહું. ના ના મારા તો બીજી જગ્યાએ બાધાનું નક્કી કર્યું છે. આજે એટલે હમણાં જ બહુજી ભેગા થયા હતા કા એટલે કે નક્કી ફાઇનલ કીધું તું. ઓય શિવબા હા 2 મિનિટ પછી ફોન કરું હો. મજામાં ફોન કાઢ. મજામાં હો મજામ. હું છે કયો શું બાધા લેવાની વાત કરે છે લ્યા? ગોમમાં એક જગ્યાએ બાધા મારે લેવાની છે. હા ગોમમાં એક જગ્યાએ પૂછી છે ને તે બાધા લેવાની છે. અમે બુવા નહીં, હા અમે બુવો નહીં, મને નહીં ખબર. હું એ બુવો છું. હા બુવો છું. આ જો રમેલનું પત્રિકા આવીશ. આવેલી જ છે કેટલી પત્રિકાઓ 150 પત્રિકાઓ તો ઘરમાં પડી છે. પણ મેં ત્યાં કીધું છે ભુવાજી નામ આ ભેગા થાય હતા કા કે કાલે મારે 2 દાડા શેરી બાધા લેવા જવાનું છે કારણ કે મારે કોમ થઈ જાય કા. એની ચિંતા છોડી દે તું મારા ઉપર. તારો કોમ થઈ જા અને એ તો પાઠ રહ્યો હું બોધી દે. તઈ એ પાઠ હું બોધી દો. તારા એ બુવાની કલમ ના હેડે એવી પાઠ બોધી દો કમ્પ્લીટ. તો ફાઇનલ મારું કોમ થશે. તારું કોમ ફતે ના થઈ જાય મેં ધાર્યું છે બધું. બધું. તો તમે આમ થોડું ઝાટક્યું આપવા જોઈએ ખબર પડે હું ધાર્યું છે. મને ખબર પડે તો જે હોય હાસું કહે જો આમ તો પછી તો ભગવાનનું દુઃખ છે તારે. સાચી વાત છે ભુવાજી. હા સાચી વાત છે હો. 40 પૂરો થયો 41 માં બેહવાની તૈયારીમાં છે સાચી વાત પણ હજુ છે મેળ આવ્યો નહીં. નહીં. ખરું કે ખોટું? ખરું ખરું હા હોવા ઘેર વગર તારા એક લેબડો છે હોવા છે ને હોવા કોમ થઈ જાય તારું. હા પણ ઈ રવા દે બાધા લેવાનું. તો ના પાડે અને તો એ લીધી જવું જ હોય તો વધો ને તો પાઠ બોધ દે હું. પણ લીધી એની નહીં ચિંતા લેવાની શું? હતી ખાલી. હા લીધી નહીં પણ ખાલી લેવાની હતી તો એ રવા દઉં બસ. હવ હા તારું કોમ થઈ જાય. તો તમે મારા ઘેર આવશો હું તમારા ઘેર આવું શ્યામ ભેગા થઈ કહેજો. તારી આવીએ હા તારી આવીએ હા તો બેઠક રાખીએ એક દાડો. તારીખનો અધ્યાય ને આપણે. એક કોમ કર હા વધનાર આવીને નોંધાઈ જા તારી. હા અત્યારે તાળું મારે છે સોપડો ઘરમાં પડે છે. હા મારે નોંધાવવું પડે. હા હેડો હા તમે કોમ કરો તો પેલા તમે હા. પેલા ભોજી પડી ગયા તા. હા. હા, લે જય માતાજી તા. જય માતાજી. ઘરના બુવા છે નહીં બીજા મેલામ છો બાધા લેવા જવાના આવે છે. પાટ બોધી દો ખબર નહીં હજી. છોકરો બધું ગાળું બેરીને નાખી જાય છે. આટાભાઈ હા મેઠા ભાઈ આવો. કે બાજુ ઉપડ્યા હતા ઉપડે તો છે નહીં, તમારે પહાણ આવ્યો છું. તે ઘેર હેડો સામેલ લે. ચા પીવો નહીં, મારી વાતો પડજો. હા લે અડજો આપણે પેલું તમારા ભાભીને પેલી તકલીફ નહીં ઓવા 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 પેલી તકલીફ છે ને એ કહું ભાભી. છું આપણે ત્રણ ભાઈઓને જવાન છે હટજો બતાવવા જવાન છે કે એ જોરાઈએ કહું છું ત્રણ ભેગા થઈને આવો એમ કીધું. હવે એ શું આપણી વાત મોનો છે કયો તાણ પછી અરે આપણે ચહેલાની વાત નહીં, તાણ પેલા પેલા ઉફરાવાળા વાહમાં છે ને મોટાવાળા વાહમાં ઓવા એ પેલા વાઘુજી કરીને એક બુઓજી છે તે હું જોતો તારે તે મને એણે વાત કરી બધી હા. કે ભાઈ તમે ત્રણ ભાઈ ભેગા થઈને આવો ને તો તમારી વાત જલ્દી નિકાલ આવી. નિકાલ એમ કે જલ્દી ઓળ પડી જાય. તો આના આપણા તા શું તમારે ખબર છે ને આપણા તા હાર્યો
ભૂવો છે પણ જો આપણું કોઈ કોમ કરે છે ઘરનો છે ને કોમ ના કરે પણ આપણા ભાઈઓની રીતે તો આવશે કે નહીં આવે? આ પણ કહેવું પડશે તમારે કે મારું કીધું નહીં માનતો પાછો. અરે હું કેવું ના કીધું મને હેળો મારા અંગા હેળો હું આવું હેળો. આ તો હું એમ તો કહું છું. ગાય તો પડી રહ્યો છું હેળો. હા ઓલે હેળો પાવાની પૈ દો બેહું થોડી વાર. ના પડી રહ્યો છું હા? લ્યો હેળો. પણ કહેજો તમે હો કે પછી એરો કે હું ના આવું કે તમે બે જણા જઈએ તો પછી જો મારા દુઃખ છે એટલે મારે તો હવું કાંઈક કરવું પડશે, બધું કરવું પડશે. અરે દુઃખ તો તમારે છે ને દુઃખ તો મારે છે. ચમ નહીં એ આવે અને ચમ પેલું એ નહીં કરે અને એ થોડું જાણકાર નહીં. એટલે સોણકારમાં આપણું જો કદી ઘરમાં કદી કોમ કરે છે રહ્યો બસ બહાર બધા ભૂવાપોણી કરવા જાય છે, બધાનો કોમ કરે છે, ઘરનો કરતો નહીં. બોલો તમે હેળો પેલા ભુવોજી કહે નહીં કી નહીં કેવું જ કે લેવડો તાન લેવડો. કરજો ને ઘેરજી. ભાઈ થોડો અડધો કલાક કાઢ ને વળી મારા વળી આ ભાભી ને વળી દેખાતું થઈ જાય એટલે સારું થોડું દેખાતું હોય ઘણું ને. ઉભા રહો હું ઉઠાડું. શિવભાઈ ઓ શિવભાઈ, અલ્યા શિવભાઈ અમે ભાઈ આવ્યા છે ઉભા તો. ઉજાગરા હોય છે લે રાતના અત્યારમાં આવ્યો છું કે વહેલું 4 વાગે આવ્યો ના થોડું કાચી રમેણમાં જવાનું હોય છે તે આવ બોલો ઓ તું કયો ખાટા ભાઈ કેજો વાત કરજો ઓમ માતા આયા છીએ એમને નહીં આયા. ઓભળ એક જગ્યાએ આપણો જવાન છે છો પેલા ઉફરાવામાં પેલા વાઘુજી નહીં યુવાના એ જવાન છે અને યુવાને કીધું છે મેઠો ભાઈ જાતા તે કે તમે 3 ભાઈ એક થઈને આવો તો તમારો જલ્દી ઓળ પડી જશે. કોઈ જમીન બમીન રાખવાની છે ના એટલે એવું નહીં મારી વાત આપણો મેં જો જોવરાવા જો છું હું ચોખ્ખી કહું છું ને આ મારા ડોશીને ઓછે દેખાતું નહીં કે એટલે હું જોતો તો એમને એવું કીધું 3 ભેગા ભાઈ થઈને આવો તો હું જલ્દી નિકાલ લાવી દઉં એમ એટલે તમારા આવવાનું છે. પૂછ્યું લે ભાભીન તો બસ તને તો ખબર જ નહીં એ ભાભી જાન નો મોદો છે તને ખબર નહીં. માર ભાઈ પણ હું ઘેર નવરો રહું તો ખબર હોય કે રાતે દાડો મારા ખાલી 1 કલાક ઊંઘ્યો હમણાં પાછો બપોરે પાટ ડાળવા જવાનું. એટલે તમે બીજા બધા પાઠ ડાળો છો તો ઘેર તો મારા આપણે તો દુઃખ મટાડો, ઘરનું તો મટાડો. બધા પકડાય છે કે ભાઈ ઘરનું છે ઘરનું છે તો તમે ભૂવા બન્યા છો તો એટલું તો કરો. હો ભાઈ ઘરમાં તું દુઃખ નહીં મટાડતો લ્યા અને બીજા તું બધા દુઃખ મટાડવા દો છે. પણ માર ભાઈ શું ટાઈમ છે શું ટાઈમ હું તે દાડા પેલો દોડો કરવા આવ્યો તો હા તેથી દોડો મને શું કરી આલ્યો તો અને એમના એમ તો મારે 2 હાથો જાય. એ ખાટા તમારો દોષ. તમે સાર પોણી હરખું ના કરો ને 2 હાથો જાય એ તમારો દોષ છે. બાકી હોય ટાઈમ શું છે મારા પાસે કયો? બસ બીજા ટાઈમ મળે છે ને ઘરમાં ટાઈમ નહીં મળતો. લે પણ તમે એવા ટાઈમ આવો છો યાર. આમાં અત્યારે જો મારા ઉજાગરો છે ને એ પાછા આયા. લે ઉજાગરો જો થોડી વાર માટે હળો 15 મિનિટમાં બેસી હળો એટલે તમે ભાઈઓની રીતે આવશો કે અમે ભૂવો નહીં પણ અમે નહીં ઘેર. પણ તમે કોમ શું કરો છો લ્યા? તમને તે દાડે મેં કીધું તું કે આવજો લે મારે ઘેર, તમે કહો હાર તમે ના હું આ એટલે તમે વળી ઘેર નહીં હતા. લે પણ મેઠા ભાઈ નવરો તો આવો છું કે મારા ભાઈ એમ કહું છું. એટલે નવરે તો નવરે કાઢી પડે ઘર માટે તો મારા બીજા માટે ટાઈમ કાઢો છો ને અમારે આપણા ઘર માટે નહીં કાઢતા તમે. ઘેર પત્રિકાઓ જોજો આ ઢગલો પત્રિકા. અરે હું શું ખાટાભાઈ ના પાડું છું કે ના જતા તમે. ઢગલો પત્રિકાઓ ઘરમાં ઢગલો છો છે ને કેટલા તો પાટના ઓર્ડર સુટાડ. એ હો ઓર્ડર રહ્યા તમે અમારા અંગાથી હેડો જો અને તમે થોડા જાણકાર છો કે આ ભૂવા પાણીમાં એટલે તમને થોડી ખબર પડે. હા એટલે તમે કોઈ હોય તો તરત કહી દો કે તાણે. ભાઈ ઓમ નહીં ઓમ છે નાખું કોઈ વ્યાધું હોય તો તમને ખબર પડે એ વાતમાં. મારું કોમ છે કે અલ્યા ભાઈ ભાઈ રીતે હાલો બીજું તો કશું કહેતા નહીં આપણે 3 ભાઈ જે રીતે હાલો. સારું પણ જો હું વધારે બેહું નહીં. મારા પછી હમણાં જવાન છે યાર. હોય કશો હતો નહીં આ થોડી આપણે વધારે ટાઈમ નહીં લેવરાય બરોબર. અને તો ભુવાજીને કેવું હળો હા લેવડો જો લેજો. કશો વાંધો નહીં. લેવડો તમે ભાઈઓની રીતે આવું ના પાડો તો તમને શરમ આપવી ના, જોઈએ. નહીં તાણું પાડતો પણ મારા બધું ઓળખાવું જો કે યાર. તમે યાર ઘરનો દુઃખ કાઢતા નહીં બહાર દુઃખ કાઢવા તાણે બેઠા છે પછી. યાર. હું કેવું તમે એ ભાભી જાન નો મોદો છે તો એ ભાભી ને કદી ઘેર જઈને ખબર પૂછું છે યાર નવરો રહું તાને જાઉં કે તાણ બીજો માટે નવરે પેલી કઢાય છે લે આ કે પેલો છોકરો મને કે આખી રાત ધૂણ્યા છે એક જગ્યાએ. બોલો આખી રાત આ માણસ ધૂણ્યો છે પાટ ઉપર. બોલો એ તો આપણે કીધું છે ને કે 15 મિનિટ પણ 2 કલાક સુધી ના ના બોલી જાય. સોખવટ કરવા ને તાર ના થાય ત્યારે રહેવાનું જ નહીં.
પેલા છેલ્લે રહી યાર હવે એ નીકળી જાવ ઘેરથી હવે આવશે તો મારા ટાઈમ નહીં મારા જેવું બધું ગુરુ મારવા જવાનું ભાઈ એવું હોય યાર ના આજનો દાડો એવો એટલું કામ કરી આલો તો બાપા મોછું ઉડાડજે લે મોસું કોઈ લીધું છે જય માતાજી. જય માતા ઘણો ટાઈમ લીધો તમે તો ઓલા અમારા થોડુંક એ તરમાં પેલો બેહો પાવા જતા કે એટલે બોલાવો હેડવાનું કરતા હતા કે પછી આના આવશે ને હું હેડું મારી મને પાછું મૂળો વાળો જવાનું છે એવું છે? ઓહો. ના ના અમારા માટે આટલું ના કશું હોતું સમય નહીં કાઢ્યો સારું કર્યું છે. કશું હોતું નહીં જો અમે ત્રણ ભાઈ હા એ તો વાત આપણે થઈ ગયેલી જ છે તઈ ભાઈ છો હમ. આ તમારા ઘેરથી જ ને એવાનું ઓછી થોડું ઓછું દેખાય છે હમ. સોપલો તો છે જ થોડો અને થોડું બોલવાની ને થોડું છે જીભ તો કાબુ નહીં રહેતી એય! વાંચો દાજી વાલી. તું વાંચો દાજી. શું નામ? તમારું નામ? ખાટોજી. તારું નામ ભાઈ? કેવું ભાઈ ચેવું ભાઈ? જોઉં છું હું આમ તું છેવો સલવ છે કલમો ને મારા ઘેર છેવો દુકાળ ભાઈ બુંદે ઓછી દેખાતું નહીં માતાજી બોલ્યા તો કે તઈને ભાઈ અંગાત આવો પછી વાતનો નિકાલ આવે હા એ તો બરાબર છે તો જો આટલા દુઃખ પકડાતું હોય તો વેણ આલજે શમમાં વધાવો થઈ ગયો બતાવો થઈ ગયો કોઈ માગીશ વેણ જે થતું એ કરશું અમે બધું હો. ભાઈ! માને મેલીન માછીન દાબાયા છે હેડતી હાલ્યા કલમ નાશ થતા 200 વખત નાશ એક દોણો ના આવે હું વાત કરે છે ગદ્દી તું બોલ છો તો હું એ બોલ છું ભાઈ પાર્ટીનો કોઈ હોક ગુનો હોય માતાજી તો માફ કરી દે બરોબર વેણ આલજે વેણ આવે તો આગળ વાત હેડ હાલ મને હાથમાં લ્યો વધાવો આવ્યો વધાવો નહીં આવતું કલમ તૂટે છે એટલે કોઈ અમારી ભૂલ થતી હોય ત્રણ ભાઈ હતી તોય કહી દો કોઈ દેખાતું હોય તમને જમ તૂટે છે પૂછો કે બુવાજીને બુવાજીને પૂછો એ તો કહે તો તો કુટુંબનો કોઈ વ્યક્તિ આવે નહીં કે કોઈ કુટુંબમાં કોઈ એવો ડખો છે એ લોકો કોઈ કરી બેઠો છે વાત છે એવું હોય તો વેણ આલી નહીં પહોંચશું વધાવો પડે વધાવો જ છે ભાઈ ટીના તારું જિંદગીમાં કદી મારા કલમ તૂટતી નહીં આજે છે એવું થયું તા આ તારી કલમ તૂટે છે કલમ આવતી જ નહીં આ કલમ ના જાય મારી ભાઈ તમે ભૂવોજી છો બધી તમને ખબર પડે અમને તો શું ખબર પડે અમે કયો તમારા મારો જે ગુના હોય ને અમે કબૂલવા તૈયાર જેવું કેવું અમે ત્રણ ભાઈ તૈયાર છીએ માતાજી ઊંડો ઉતરીને જુઓ તમે. હા ઊંડો ઉતરો એનું દુઃખ બાપરાનું ઘણું છે અને જો હશે દેખાતું રહે ને બધું ઘણા ઘેર ફટકા કાઢે છે પાછા તાણ દવાખાનું એ ભરી ભરી કંટાળી ગયા અમે તો અરે આમાં હા એ દરિયાની ડેલી બરાબર પાપો બરાબર ખરું 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 ભાઈ ગમે તે મોણસ તો બધા હોય હાસ ગમે તેમ જોડે ને તે તારા ઢેસણ લાલ થઈ જાય ખભે ઓછા થડી જાય પણ જો કલમ પડે તો મરી જવું પડે પટી ગયું એમ આપણે 1 2 3 4 ને 5 6 ખરું માં. ખરું 100 માં કોઈ મેલો મોણસ બેઠો હોય મેલો મેલો મોણસ બેઠો હોય ડાયા વગર મનનો મેલો મનનો મેલો અમજીથી સાપ પણ જો અમારે તો માતાજી એવું કોઈ સાથ નહીં હા. કેવું અમે તો ત્રણ ભાઈ ભોળા જ છીએ ગોળા જ છીએ. ભોળા જ અને છીએ. ભાઈ હમ.
જો ભૂવો શું જાઉં ડોક્ટર ને કયા પડક તાવ આવ્યો છે શરદી છે ઉધરસ છે કઈ દવા આલવી બરાબર એ ભૂવાને ખબર પડે હા હા તો વાત સાચી. ભાઈ હા. આ મારો જો કોઈને પાઠ બનજો હોય હા હા તો તારા હાથમાં રેડ ને તમારા હાથમાં વધાવો હોય દોડ થવો તો હોય હા, એ વાત સાચી સારો એવું તો હું કોઈ કરે પણ સો બેન મારો મારે વધાવવું છે ખમા ખમા ભાઈ હા હું કર્યો તો ખોટું પણ છે ને ભાઈ ભાઈ માં ઝઘડા થતી લાકડીઓ ઉડી છે ભાઈ કશું નહીં હું તો કહું હું સોરવત મને કહી દો તું તાર મારી ખરું ને બધું સાચીને કહી જ દે હા આ તો હું છે અને પછી કહેતા નહીં ભાઈ ખાટી ઉલટી થઈ જાય છે અરે હું તો કહું હોય એને ટપસી પડતો હું કેવું હા લોહી ઉલટી થાય કાઢા દૂધનું પોણી કરી નાખો આ દુઃખ કાઢો માતાજી હા જે હોય હું તો કોઈ સોર પકડો હા ભાઈ સોળ તમારો ભાઈ જ છે હા નોમ લેવો મોમ લે મોકમો નહીં આ બેઠો તમારો હમો તમારો ભાઈ ચહેલો હા માતા ભૂલ થઈ ગઈ બુઆજી ભૂલ થઈ ગઈ મારી હા કે નહીં શું કર્યું છે તે? ભૂલ થઈ ગઈ. તાર જેવો ચોખવટ કરો તે તાર. ભાઈ મારો પારખો લેવા આવતો તો મારો પાઠ બનજો તો એટલે મારા કલમ નથી આવતી એવું? જોઈ લો હું સાહેબ મારા લઈને બેઠો છું જેવું બા વાત સાચી છે વાત તમે આ તમને શરમ આવે છે તમારા ભાઈઓનો તમે દુશ્મન બનો છો હા ભૂલ થઈ ગઈ ભાઈ આ તમારા ઘરમાં સારું થાય તમને ગમતું નહીં હું કીધું કે હું જબરો ભૂવો થઈ જાઉં કોઈની કલમ ના હેઠળ. ઓભાર. બાને મેલી માસી એ દાવા દે. ઓભાર, તું તો હારું નહીં કરતો પણ બીજો તો હારું કરતો તો કરવા દે લ્યા હા એટલે જબરા થઈ તો ઘરનું દુઃખ કાઢતા તે નહીં દાડા દોરડો કરાવવા આવ્યો તે મારી ભેગ ને માથો થઈ રહ્યા પણ હું છો નવરો રહું ભાઈ બુવાજી આ મારા ભાઈ છે ને ભૂવો છે પણ ઘરનો કોમ નહીં કરતો બોલો ભાઈ આવું બધી કોઈનું ખોટું કરતો નહીં કોઈનો પારખો લેતો નહીં વિચારો જ ખોટા થઈ જતી સારું કર્યું તાણે ભૂલ થઈ ગઈ. અરે ભાઈ અબ ઘરમાં મારે કેટલી તકલીફો છે તો પછી તારે- આ ઓની તકલીફ મારા તકલીફ કદી બોલો નહીં કશું કરતો બોલતો જ ભાઈ. નથી ને. હા ભાઈ ઝઘડા કરવા નહીં આયા હબળો. શાંતિ તો હબળો, એ કયો હબળો? હવે આવે બતાવો એ આવે સા સામે. એક નાળિયો લેજો હમ, હમ, બે અગરબત્તી હમ, અને હવા પાયલી હમ, તમારા ઘેરથી માથા વાળી પોણિયારે મેળ દેજો હમ. અને 1.5 મહિનાની બાધા એવું? 1.5 મહિનો સુધી જો કમ્પ્લીટ દેખાય હા. તો ફરી પૂછો હા નખમાં દુઃખ નહીં થાય આવજો આવજો એવું? નખની વાત નહીં આપણો ઓછોની વાત ના ના, નખમાં દુઃખ નહીં થાય નહીં થાય હા એટલે વસવાની તકલીફ નહીં હા મહિનાની બાધા હા. આટલું વાળી પોણિયારે મેળ દેજો હા મહિના સુધી બંધ રહ તો ફરી પૂછવા આવજો સુખડ કરી દો કશું. મારી બે દેતી થઈ જા સારે પોણી હરખું કરતો નહીં ને ભે દેતી તું બંધ થઈ એ જા બંધા, તારે વાતમાં મારે પડવાનું જ નહીં હવે પોણીમાં ખમી રસ. હા તો ભાઈ દુશ્મન બન્યો છે તું અમારો દુશ્મન બન્યો ભૂલે છે. થઈ ગઈ કીધું તો ખરું ભૂલે થઈ જાય હા મેલો છે મેલો છે હા. ભાઈ બખાડા કર. રોજ નહીં એ છે હું કહેજો રોજી. ખરા બપોરે દોજે જા દેહા ને બટરમાં લેવડો ના બુવાજી આવશો લેવડો જણાવો. આવજા ભાઈ થઈને દુશ્મન થયા છે ભાઈ થઈને દુશ્મન થયા છે બોલો, તારા પાછા નકા ફરી દુખાવશે જય માતાજી ખોટો મારા પાછું હજી તો રાતે રમે ને મતો જો હું નીકળું લે આવજો ભાઈ તો જો બુવાજી હવે હું કેવું ભાઈ થઈને ઓને હમણાં આવવાનું હું કેવું મારે કહેજો આ ઘેર જઈ કહેજો આવો લેવડો તો આવો ના લેવડજો. લેવડો હોય નહીં મેલો છે ભાઈ છે બોલો, પણ ભુવાજી. જી. મિલતા તો પાટું પૈસા તો હું એ પાકીટ લાવીને પેલા જતા રહે હળો આવતી વખત કરજો હળો એ મહિના બાધા પાડી ને બધું ભેગું બિલ પટાઈ દઈએ હો દુનિયામાં જો ટેન્શન દુખાવા માંડ્યા નો હવાડીજી ખભા દુખાવા માંડ્યા પૈસા જ લેતો નહીં પણ પાર્ટી કીધું હવા રૂપિયા મેલક ના મેલે પછી સારું જ કરવા દુનિયા ખોરાક રૂપિયા આવવા મતથી જ નહીં પછી હોતો નહીં હળો ગૌએ ફાડ્યો વાળા જ હતા જય માતાજી અગરબત્તી એ બળી દે 5 રૂપિયાની કોઈ કંકોડો પાડી ના ચલો